નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રેવતી કુંડ અને ગિરનારની પવિત્ર શિખરો જ્યાં શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવવા આવે છે, ત્યાં જ ધર્મના નામે ચાલતા ગોરખધંધાનો હચમચાવનારો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોએ સમગ્ર ગુજરાતના શ્રદ્ધાળુઓની આસ્થાનો મોટો ઝાટકો આપ્યો છે. જે હાથોમાં માળા અને મંત્રો હોવા જોઈએ, તે હાથો અત્યારે દાનની થેલીઓ સેરવવામાં અને મર્યાદાના લીધે લીરા ઉડાવવામાં વ્યસ્ત હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દ્રશ્યો ધર્મ અને ભક્તિના નામે ચાલતી કાળી કમાણી અને અનૈતિકતાના પર આંગળી ચીંધી રહ્યા છે. વાયરલ થયા વિડીયોમાં જોઈ શકાય છે કે દાનપેટી કે જેમાં ભક્તો પોતાની પરસેવાની કમાણી આસ્થા સાથે અર્પણ કરે છે, તે દાનપેટીમાંથી એક પૂજારી સીધી રોકડ રકમ પોતાની થેલીમાં ભરી રહ્યો છે. આ દ્રશ્યો જોઈને પ્રશ્ન થાય છે કે શું દાન ભગવાનના ચરણે જાય છે કે વ્યક્તિગત તિજોરીઓમાં? સેવાના નામે ચાલતી આ લૂંટ એ વાતનો પુરાવો છે કે કેટલાક તત્વો માટે ધર્મ એ માત્ર વેપારનું સાધન બની ગયું છે. બીજા એક વિડીયોમાં ભંડારાના નામે ચાલતી મહેફિલના દ્રશ્યો સામે આવ્યા છે. જે ભૂમિ પર માંસાહાર અને મંદિરોનો પ્રવેશ પર વર્જિત મનાય છે, ત્યાં જ ભંડારાના કોથા હેઠળ નોનવેજ અને દારૂની મહેફિલો જામતી હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ ઘટના બાદ હવે કડક તપાસની માંગ ઉઠી છે. નમસ્કાર.